وصلى الله على سيدنا محمد وآله الطاهرين. اللهم صل على محمد وآل محمد ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، إن شاء الله આ માહ રમઝાનુલ મુબારક દરમિયાન આપણે નહજુલ બલાગાના લેત્ર ન્યુમેરો 69 એટલે કે ઇમામ અલી અલૈહિ સલામનો જે પત્ર 69માં નંબરનો છે એના ઉપર આપણે વાત કરશું. નહજુલ બલાગા આપણી માટે એક બહેતરીન કિતાબ છે કે જેના થકી આપણે હિદાયત હાસિલ કરી શકીએ, અથવા આપણે કહી શકીએ કુરાન મજીદ પછી કોઈ બહેતરીન કિતાબ આપણા હાથમાં હોય તો એ છે નહજુલ બલાગા. નહજુલ બલાગા ઇમામ અલી અલૈહિ સલામના પત્ર છે, એના ખુતબા છે અને એમના કલેમતુલ ખિસાર. આ ત્રણ વસ્તુ ઉપર આ નહજુલ બલાગા બનાવવામાં આવેલી છે. આપણે ઇન્શાઅલ્લાહ શરૂ કરીએ કે નહજુલ બલાગા ના લેખક કોણ છે. તો જેવી રીતે કે તમે અહીંયા દેખાય છે કે બંધ થઈ ગયું? ખેર, આજનો દિવસ જવા દઈએ. ઇન્શાઅલ્લાહ હું બોલું ને તમે સાંભળજો, નહીતર આપણે પ્રોજેક્શન તૈયાર થયા હતા. નહજુલ બલાગા સૈયદ અબુલ હસન મોહમ્મદ બિન હુસૈન અને એનું ટૂંકું નામ કે જેને આપણે બધા સૈયદ રઝી તરીકે ઓળખીએ છીએ. સૈયદ રઝીએ આ કિતાબને ભેગી કરી, એટલે કે ઇમામ અલી અલૈહિ સલામના જે કલામ હતા એને ભેગા કર્યા. હવે નહજુલ બલાગાના કલામ જે છે એ એક બહેતરીન કલામોમાંથી જે હતા એ બધા સૈયદ રઝીએ ભેગા કર્યા છે. બાકી નહજુલ બલાગા એક એવી કિતાબ છે કે એના ઉપરાંત પણ આપણા પાસે ઇમામ અલી અલૈહિ સલામના ઘણા બધા કથન છે. જેવી રીતે કે ગોરરુલ હિકમ છે, એમાં ઇમામ અલી અલૈહિ સલામના ઇમામ અલી અલૈહિ સલામની બહુ ઝાઝી હદીસો મોજૂદ છે. તો ફક્ત નહજુલ બલાગામાં જ ઇમામ અલી અલૈહિ સલામના કલામ હોય એવું નથી, બલકે એના ઉપરાંત પણ ઘણા બધા ઇમામ અલી અલૈહિ સલામના કલામ મોજૂદ છે. પણ સૈયદ રઝીએ જે ઇમામ અલી અલૈહિ સલામના ફસાહત અને બલાગતમાં જે બેસ્ટ કલામ હતા એ ભેગા કર્યા છે. જેવી રીતે કે નહજુલ બલાગા એટલે કે બલાગતનો મેરાજ જેને કહેવાય એ આ નહજુલ બલાગા છે કે ઇમામ અલી અલૈહિ સલામના જે બેસ્ટ કલામ હતા એ સૈયદ રઝી આ નહજુલ બલાગામાં લઈ આવ્યા છે. હવે સૈયદ રઝી કોણ છે? તો કે સૈયદ રઝી એનો જન્મ બગદાદમાં થયેલો, હિજરી સન 359 અને એમની વફાત જે છે હિજરી સન 406માં થયેલી, એ પણ બગદાદમાં થઈ. સૈયદ રઝીની ઉંમર 48 વર્ષ અને એમને કાઝમેનમાં દફન કરવામાં આવ્યા. હિજરી સન 400માં આ કિતાબ લખવામાં આવી. નહજુલ બલાગા જે છે ભેગી કરવામાં આવી હિજરી સન 400માં. અત્યારે કેટલી હાલે છે? 1437 મિલ 463. એટલે આપણે જોઈએ કે આ 1000 વર્ષ જૂની કિતાબ નહજુલ બલાગા આપણા પાસે છે. એટલે કે ઇમામ અલી અલૈહિ સલામના કલામ એનાથી પણ જૂના છે, પણ હિજરી સન 400માં આ ઇમામ અલી અલૈહિ સલામના સારા જે કલામ હતા એને ભેગા કરવામાં આવ્યા. હવે નહજુલ બલાગામાં શું છે? તો કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામે જે ખુતબા આપેલા હોય, કંઈક વાઝો નસીહત લોકોની સામે કરેલી હોય, એ ખુતબા છે. જેવી રીતે કે આપણે નમાઝે જુમાના ખુતબા થાય છે, ઇમામ અલી અલૈહિ ઇસ્લામે કોઈ વખત એ જુમાના ખુતબામાં, કોઈ વખત લશ્કરની સામે, કોઈ વખત પબ્લિકની સામે જે ખુતબા બયાન કર્યા છે એ નહજુલ બલાગામાં છે. અને એની સંખ્યા 241 છે. નહજુલ બલાગા આપણને નાનકડી એવી કિતાબ લાગે, પણ એમાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામના ખુતબાને જ જોવા જઈએ તો 240. ઇમામ અલી અલૈહિ ઇસ્લામના પત્ર પણ અમુક છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામે પોતાની હુકુમત દરમિયાન, હુકુમત પહેલા, હુકુમત પછી તો ના કહેવાય કારણ કે એમની શહાદત વાક્ય થઈ ગઈ છે.
તો આ પત્ર જે છે એ 79 છે. સુશાંત દિઝનેફ લેટર ઇમામના છે. અને અમુક ઇમામના નાના કલામ છે, નાની હદીસો છે, જેને કલેમતુલ કેસાર કહેવામાં આવે છે, કે જેની સંખ્યા કેટલી છે? 480. કત્સા કત્રોવે આ નેજુલ બલાગાની થોડીક ટૂંકી માહિતી છે. હવે આપણે અહીંયા જે વાત કરવાના છીએ એ નેજુલ બલાગામાં લેટર નંબર 69મો પત્ર કે જે ઇમામ અલી અલૈહિ ઇસ્લામે જનાબે હારિસે હમદાનીને લખેલો હતો. આ નેહજુલ બલાગાનો પત્ર જે હારિસે હમદાનીને લખવામાં આવેલો છે, કે જે નેહજુલ બલાગામાં બીજો એવો પત્ર છે કે જે નસીહતના રૂપે બહુ બહેતરીન પત્ર છે. સૌથી પહેલો પત્ર કયો છે? તો કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામે ઇમામે હસને મુશ્તબા અલૈહિ ઇસ્લામને લખેલો, કે જેમાં બહુ જાજી હદીસો છે, બહુ જાજી નસીહતો છે. પણ આ બીજો એવો પત્ર છે કે જેમાં ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પોતાના એક સહાબી હારિસે હમદાનીને લખે છે. હારિસે હમદાની ઇમામ અલી અલૈહિ ઇસ્લામનો ખાસ ચાહવાવાળો છે અને ઇમામ એને આ પત્ર લખે છે કે જેમાં લગભગ 30 જેટલી નસીહત ઇમામ અલી અલૈહિ ઇસ્લામ આ પત્રમાં કરે છે. આજે આપણે એ પત્રની શરૂઆત નહીં કરશું, બલકે હારિસે હમદાની વિશે વાત કરશું કે હારિસે હમદાની કોણ હતો, ઇમામ સાથેનો રિલેશન કેવો હતો. ત્યારે આપણને ઓળખવા ખબર પડશે કે આ ઇમામ જે પત્ર લખે છે એ કયા એંગલથી લખે છે, ઇમામને આ પત્ર લખવાની જરૂર શું હતી. ઇન્શાલ્લાહ એ આપણે વાત કરશું. પણ લેટર નંબર 69 હારિસે હમદાનીને. આપણે હારિસે હમદાની વિશે જરાક વાત કરીએ તો હારિસે હમદાનીનું પૂરું નામ હારિસ બિન અબ્દુલ્લાહ છે. એની કુનિયત અબુ ઝોહેર તરીકે મારૂફ છે, અથવા તો એને બધા હારિસે અવર તરીકે પણ ઓળખે છે. હારિસે અવરે હમદાની. અવર કોને કહેવાય? તો કે જેની આંખમાં એક પ્રોબ્લેમ હોય ને, આપણે ગુજરાતીમાં શું કહેશું? કાણો. આ કાણો માણસ જે હોય ને આ અવર અરબીમાં કહેવાય. તો હારિસને એક આંખમાં પ્રોબ્લેમ હતો એટલે હારિસે અવર તરીકે પ્રખ્યાત હતા. રહેવાસી હમદાન જે છે એક ઈરાનમાં પણ ગામ આવ્યું છે, પણ હારિસ એ ઈરાની નથી, બલકે યમનના રહેવાસી છે. યમનમાં પણ એક ગામ છે કે જેનું નામ હમદાન છે અને હારિસ ત્યાંના રહેવાસી છે. ખૈર, હારિસ જે છે ઇમામ અલી અલૈહિ ઇસ્લામના એટલા ચાહવાવાળા હતા, ખાસ કરીને હમદાનના લોકો જે છે એ બધા ઇમામ અલી અલૈહિ ઇસ્લામના બહુ ચાહવાવાળા હતા. એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. મોહમ્મદ હારિસે હમદાની કે જે હમદાનનો રહેવાસી છે, અને હમદાનના વધારે પડતા લોકો ઇમામ અલી અલૈહિ ઇસ્લામના બહુ ચાહવાવાળા છે. અગર જો તનાનરીવ જમાતના લગભગ બધા માણસો ઇમામ અલી અલૈહિ ઇસ્લામના ચાહવાવાળા હોય તો પોસિબલ ઇમામ અલી અલૈહિ ઇસ્લામ આ તનાનરીવ જમાત માટે એટલું કહી દે કે ભાઈ આ તનાના માણસો મને એટલા બધા ગમે છે કે હું બધાને જન્નતમાં દાખલ કરી દઉં, અગર જો ગમતા હોય તો. બરાબર છે. પણ હમદાનના લોકો ઇમામ અલી અલૈહિ ઇસ્લામને એટલા બધા પસંદ હતા કે જેના માટે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એક શાયરી પેશ કરે છે. લવ કુંતો બવાબન અલા બાબી જન્નહ, કે અગર જો હું જન્નતના દરવાજાઓમાં ઊભો હોઉં, લકુલતુ લી હમદાન ઉદખુલુ બેસલામિન, તો હું હમદાનના લોકોને કહી દઉં કે તમે જન્નતમાં સલામતી સાથે દાખલ થાઓ. વિચાર કરીએ, હમદાનના લોકોની ઇજ્જત ઇમામ અલી અલૈહિ ઇસ્લામ સામે કેટલી બધી વધારે હતી કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે કે અગર જો હું જન્નતના દરવાજે ઊભો હોઈશ ને તો બધા હમદાનીઓને કહીશ કે તમે જન્નતમાં દાખલ થઈ જાઓ, તમને કોઈ જાતની ચિંતા નથી કરવાની. આ ઇમામ અલી અલૈહિ ઇસ્લામ. હવે હારિસે હમદાની એનો જન્મ ક્યારે થયો એ બહુ ખબર નથી, પરંતુ એની મરણ તારીખ આપણા હાથમાં છે. હિજરી સન 65માં કુફામાં એમની વફાત થઈ, અને અબ્દુલ્લા ઇબ્ને ઝુબૈરની હુકુમત દરમિયાન, તમને ખબર છે કે આગળ જો આ પોલિટિક્સની વાત કરીએ આપણે તો કુફામાં શરૂઆતમાં
પહેલા રસૂલે ખુદાની હુકુમત હતી તો બધાને ખબર છે. પછી ત્યાર પછી રસૂલે ખુદાની હુકુમત પછી જે ખલીફાની હુકુમત આવી એમાં દરેક વખતે બધા ખલીફાની હુકુમત રહી. ઇમામ અલી અલૈહિસ્સલામની પણ હુકુમત હતી ત્યાં. ઇમામ અલી અલૈહિસ્સલામ પછી બની ઉમૈયાની ત્યાં હુકુમત આવી અને બની ઉમૈયાની હુકુમત પછી ત્યાં ઝુબૈરી હુકુમત આવી અને પાછી બની ઉમૈયાની હુકુમત ત્યાં પાછી લોટે છે. પણ આ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈર કે જેણે હુકુમતનું પાયતખ્ત મક્કામાં રાખ્યું, એ અબ્દુલ્લાહ ઇબ્ને ઝુબૈરની હુકુમત દરમિયાન જનાબે હારિસ ઇબ્ને હમદાનીની વફાત થઈ અને એમને ગુસ્લ કોણે આપ્યું? તો કે અબ્દુલ્લાહ ઇબ્ને યઝીદ અંસારી એમને ગુસ્લ આપ્યો અને કુફામાં એમને દફન કરવામાં આવ્યા. ઇલ્મે રિજાલની અગર વાત કરીએ તો ઇલ્મે રિજાલમાં હારિસે હમદાની બધાની નજદીક બહુ મોતબર માણસ છે. હવે ઇલ્મે રિજાલ કોને કહેવાય? આપણે કોઈ પણ હદીસ જોવી હોય તો હંમેશા જોવામાં આવે કે આ હદીસ કોનાથી નકલ કરવામાં આવી છે, કોણે બયાન કરી છે. એમ ધીરે ધીરે પહોંચતી જાય રસૂલે ખુદા સુધી અથવા તો માસૂમીન સુધી પહોંચે. હવે જે માણસે રિવાયત બયાન કરી હોય એ બધાની હિસ્ટ્રીને ચકાસવામાં આવે એનું નામ છે ઇલ્મે રિજાલ. તો એમાં ચોખ્ખી વાત કરવામાં આવે કે આ માણસ સાચું બોલતો હતો, આ માણસ ખોટું બોલતો હતો, આ માણસ હદીસને ઘડતો હતો કે નહીં, એ બધી વાત ઇલ્મે રિજાલમાં કરવામાં આવે. એક બહુ વસી મૌજુ છે. હવે આ ઇલ્મે રિજાલ જે છે એમાં અગર જો હારિસે હમદાનીને આપણે અગર જોઈએ તો હારિસે હમદાની બધા ઉલમાની નજદીક બેસ્ટ માણસ તરીકે ઓળખવામાં આવે છે. બધા માણસ કહે છે, ઇલ્મે રિજાલના દરેક જાણકાર માણસ કહે છે કે હારિસે હમદાની એક બેસ્ટ માણસ છે, એ કોઈ દિવસ ખોટું નથી બોલ્યો. હવે જ્યારે ઇમામનો પત્ર એના હાથમાં ગયો હોય કે જે માણસ કોઈ દિવસ ખોટું ના બોલ્યો હોય અને એ બયાન કર્યું હોય કે આ પત્ર ઇમામ અલી અલૈહિસ્સલામે મને લખ્યો છે, તો આપણને માનવામાં આવે કે આ માણસ જે છે બોલે છે તો એ હંમેશા સાચું બોલે છે. ખૈર, એક માણસ જે છે ઇલ્મે રિજાલનો જાણકાર શાબી નામનો માણસ, એ એક લખે છે કે હારિસે હમદાની જુઠ્ઠો હતો. હવે આપણને એમ થાય કે આટલા બધા માણસો સાચું બોલે છે અને શાબી નામનો માણસ કેમ એમ કહે છે કે હારિસે હમદાની ખોટું બોલે છે? કારણ એ છે, જ્યારે આપણે શાબીને ઇલ્મે રિજાલમાં તપાસ કરીએ, હવે ઇલ્મે રિજાલના માણસોને શું ઇલ્મે રિજાલમાં જોવું ના પડે? તો એમાં અગર જો એને તપાસ કરીએ તો ખબર પડશે કે શાબી જે છે એ બની ઉમૈયાનો માણસ હતો. હવે બની ઉમૈયાના અમુક દરબારી મુલ્લાઓ પણ હતા કે જેઓ તફસીર લખતા, હદીસો બયાન કરતા, ઇલ્મે રિજાલનું નોલેજ રાખતા, પણ આ બધી વસ્તુ જેમ હુકુમત ગઈ એ પ્રમાણે ચાલતા. તો શાબી જે છે એ બની ઉમૈયાનો માણસ હતો અને અબ્દુલ મલિક ઇબ્ને મરવાનના બચ્ચાઓનો ઉસ્તાદ હતો. તો હવે નોર્મલ છે કે જે બની ઉમૈયાનો માણસ હોય એ અહલે બેત અલૈહિસ્સલામના ચાહવાવાળાને કોઈ દિવસ માન નહીં આપે, હંમેશા એના વિશે ખરાબ જ બોલશે. માટે અહીંયા ખબર પડે કે શાબીની વાત બહુ એમ્પોરતા નથી રાખતી હારિસ ઇબ્ને આવર પાસે. માટે કહી શકાય કે ઇલ્મે રિજાલમાં શાબીનું કાંઈ મહત્વ નથી અને હારિસ એક સાચો અને બેસ્ટ માણસ છે. હારિસે હમદાની ન ફક્ત ઇમામે અલી અલૈહિસ્સલામનો ચાહવાવાળો હતો, બલકે ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામનો પણ સહાબી હતો. હવે હારિસે હમદાનીની જેમ આપણે હમણાં વાત કરી કે હારિસે હમદાની હિજરી સન 65માં એમની વફાત થઈ. મતલબ કે કરબલાના વાકયા વખતે પણ હારિસે હમદાની હયાત હતા. હારિસે હમદાનીની વફાત તકરીબન સમજી લઈએ કે યઝીદની વફાત પછી થઈ. એટલે કે હારિસે હમદાની શું કામ કરબલામાં હાજર ના રહી શક્યા, એક ઓથરો ક્વેશ્ચન છે, એક અલગ સવાલ છે. એના વિશે આપણે તારીખમાં બહુ અલગ રીતે વાત કરવી પડશે. પણ આટલું કહી શકીએ કે હારિસે હમદાની ઇમામ અલી અલૈહિસ્સલામ અને ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામનો નજદીકનો સહાબી હતો.
ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો કરબલામાં સાથ નથી દઈ શક્યો. પોસિબલ જેલમાં હોય, અથવા તો એ વખતે એની ઉંમર પણ બહુ મોટી થઈ ગઈ હતી, ઝઈફ અને ડોસા થઈ ગયા હતા. પોસિબલ એ માટે કરબલામાં હાજર ન રહી શક્યા હોય. અથવા તો કયામે મુખ્તાર કે જે લગભગ હિજરી સન 65 આજુબાજુમાં થઈ, કયામે મુખ્તારમાં પણ અથવા ગુરુહે તવાબીનમાં પણ હારિસે હમદાનીનું ક્યાંય નામ આવતું નથી. હારિસે હમદાની ઇમામ અલી અલૈહિસ્સલામનો, આપણે હમણાં ઇન્શાઅલ્લાહ વાત કરશું કે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથેનો રિલાસિયો કેવો હતો. હારિસે હમદાનીનો રિલાસિયો બહુ સારો એવો હતો ઇમામ હસન મુશ્તબા અલૈહિસ્સલામ સાથે પણ અને ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે પણ. હારિસે હમદાનીની એક ખાસ બીજી સ્પેશિયાલિટી હતી અહેકામમાં, મસલા મસાઇલમાં. આપણે મસલા મસાઇલમાં અત્યારે આપણે જોઈએ છીએ, ખાસ કરીને વારસાના મસલામાં, કે ભાઈ વારસો કેવી રીતે પડતાશે કરવો. તો આપણે ત્યાં 3 તબક્કા હોય છે. પહેલો તબક્કામાં આપણે કોને લઈએ છીએ? તો કે મા બાપને, ઔલાદને લઈએ છીએ, ઔલાદ મા બાપ. બીજા તબક્કામાં આપણે મા બાપ છે અથવા દાદા દાદી છે એને લઈએ છીએ, પછી ભાઈ બહેન ને બધા. આના ઉપર આખો વારસો જે છે એ પડતાશે થતો હોય છે. તો હારિસે હમદાનીએ ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી આ અહેકામનો ઇલ્મ એવી રીતે હાસિલ કર્યું હતું કે એમાં એ એક્સપર્ટ થઈ ગયા હતા, બહુ હોશિયાર થઈ ગયા હતા. અને આ જે તબક્કાબંધી જે વારસાના મસલામાં અત્યારે આપણને જોવા મળે છે, એ હારિસે હમદાનીએ બનાવેલી આ તબક્કાબંધી છે. એ સ્ટેપ બનાવેલા હતા કે પહેલા વારસામાં કોણ છે, બીજા વારસામાં કોણ છે અને ત્રીજા વારસામાં કોણ છે. આજે પણ ઇન્ડિયા ખાતે અગર જાઓ, ત્યાં અગર જો કંઈ વારસાનો મસલો આવે તો પણ આ રીતે તબક્કા રીતે એ લોકો પડતાશે કરતા હોય. જ્યાં સુધી પહેલા તબક્કાના માણસો જીવતા હોય તો એની ગારંટીમાં એની જ સહી હાલે, બીજા લોકોની સહી હાલતી નથી. ઇન્ડિયામાં પણ આપણા ફિકે શિયામાંથી આ વસ્તુ લેવામાં આવેલી છે. તો આ તબક્કાબંધી કોણે કરેલી છે? તો કે હારિસે હમદાની. હારિસે હમદાની ઇમામ અલી અલૈહિસ્સલામના જમાનામાં સિફિનની લડાઈમાં શામિલ હતા અને ઇમામ અલી અલૈહિસ્સલામ તરફથી મદાઈન ગયેલા. મદાઈન કયું ગામ છે કે જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામે જનાબે સલમાને ફારસીને ગવર્નર બનાવીને મોકલેલા હતા. હવે હારિસે હમદાની સિફિન માટે લશ્કર ભેગું કરવું હતું, એટલે ત્યાં ગયેલા અને ત્યાં જઈ અને લોકોથી મુખાતબ થઈને કહેલું કે તમે ઊભા થઈ જાઓ ઇમામ અલી અલૈહિસ્સલામનો સાથ દેવા માટે. કારણ કે ઇમામનો સાથ નહીં દે સિવાય કે જે માણસ ખાલિસ હશે અને જેની નિયત સાફ હોય. પણ જેને અગર જો માલિક ગનીમત જોતો હોય અથવા દુનિયાની લાલચ જોતી હોય, એ ઇમામ અલી અલૈહિસ્સલામનો સાથ ના દે, વાંધો નહીં. કારણ કે ઇમામને એવા માણસોની જરૂર પણ નથી. ઇમામને એવા માણસની જરૂર છે કે જે લોકો ખાલિસ હોય અને જેની નિયત સાફ હોય. આ એક વસ્તુ. બીજી વસ્તુ, હારિસે હમદાની ત્યાં મદાઈન જઈને આ વસ્તુનો એલાન કરે છે કે જેને આખિરત ખરીદવી હોય તો એ ઊભા થાય અને સવારે ઇમામના લશ્કરમાં જઈ ઇમામની સાથે મુલાકાત કરે. હવે આ એક બહુ બહેતરીન વસ્તુ છે. આપણે જમાનાના ઇમામ હઝરત મહેદી અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફના મુંતઝિર છીએ. તો આપણા માટે જરૂરી છે કે આ હારિસે હમદાનીની વાત આપણે આપણી જિંદગીમાં બહુ સારી રીતે આપણે ઉતારી લઈએ. કઈ વાત? ઇમામના લશ્કરમાં સામેલ થવું છે તો સૌથી પહેલી વસ્તુ આપણી નિયત સાફ હોવી જોઈએ અને આપણી નિયતમાં ખુલૂસ સિવાય બીજું કંઈ ના હોવું જોઈએ. બીજી વસ્તુ, આપણે ઇમામના લશ્કરમાં સામેલ થવું જોઈએ તો ગણતરી એ રાખવાની છે કે મને દુનિયા હાસિલ નહીં થાય, બલકે મને આખિરત નસીબ થશે. ઘણા માણસો અત્યારે શાયરીમાં બયાન કરતા હોય છે. શું કહેતા હોય છે? કે જ્યારે ઇમામ આવશે ત્યારે આપણી હુકુમત આવી જશે, આપણને જેમ બાદશાહી સાથે રહેવું હશે આપણને રહેવા મળશે નહીં. અગર જો એ ગણતરી હોય તો આજથી આપણે અલાજલ પુકારવાનું મૂકી દઈએ. શું કામ? કારણ કે ઇમામ આવશે તો આપણને અય્યાશી દેવા માટે નથી આવતા, બલકે આપણને સિરાતે મુસ્તકીમ ઉપર લાવવા માટે આવી રહ્યા છે. ઇમામ આવી રહ્યા છે તો શા માટે આવી રહ્યા છે? કે આપણી આખિરતને સુધારે.
તો હવે અગર જો આપણે ઇમામને પુકારી રહ્યા છીએ અથવા ઇમામના લશ્કરમાં આપણને સામેલ થવું છે તો એક જ વસ્તુ આપણે આપણા મગજમાં રાખવાની છે કે મારી આખિરત સુધરતી હોય તો જ આપણે ઇમામને પુકારીએ. હારિસે હમદાની મદાયનમાં જઈને આ જ વસ્તુ પુકારે છે કે એ માણસો, અગર જો તમારી નિયત સાફ છે, તમે ખુલૂસ વાળા છો, તો પછી તમે આગળ વધો અને ઇમામના લશ્કર માટે તૈયાર થઈ જાઓ. તમારે આખિરત ખરીદવી છે તો દુનિયાને અત્યારે વેચી નાખો. અત્યારે તમારી જાનને તમે તમારી હથેળી ઉપર લઈ લ્યો અને તમે તમારી જાનને ઇમામની રાહમાં કુરબાન કરવા માટે તૈયાર થઈ જાઓ. એક સલાવત પડે મોહમ્મદ વ આલી મોહમ્મદ પર. આજનો દર્શ જે છે ફક્ત ઇન્ટ્રોડક્શન માટે છે. આવતીકાલથી આપણે નહેજુલ બલાગાની વિશે આપણે વાત કરશું. પણ આજનો દર્શ જે ઇમામનો અને હારિસે હમદાનીનો જે રિલેશન છે એના ઉપર આપણે વાત કરીએ છીએ અને બહુ મહત્વનો રિલેશન છે. એવો જ રિલેશન આપણા જમાનાના ઇમામ હઝરત મહેદી અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફ સાથે હોવો જોઈએ. હવે આપણે અત્યારે ઇમામે ઝમાના અલૈહિસ સલામ સાથે મોહબ્બતનો ઇઝહાર કરીએ છીએ. અગર જો અહીંયા બેઠેલા કોઈને પણ કહેવામાં આવે કે તમે શું ઇમામની મુલાકાત કરવા ચાહો છો, તો બધા કહે છે હા, પણ ધંધો મૂકીને, તો કે ના. આજે જ એક ભાઈ વાત કરતા હતા, અમે આવતા હતા મસ્જિદે, ત્યારે એક ભાઈ વાત કરતા હતા કે હમણાં હોરાના મલ્લા આવ્યા છે અને બધા માણસો અહીંથી નોસીબે ગયા પોતાનો ધંધો બંધ કરીને. ઇનકેસ અગર જો ઇમામે ઝમાના તો બહુ દૂરની વાત, આપણે અયતુલ્લાહ સિસ્તાનીની વાત કરીએ. આગા સિસ્તાની અગર જો આપણા ગામમાં આવ્યા હોય તો આપણે શું કહેશું? પ્રોગ્રામ રાખવો છે તો આગાને પહેલા દિવસે આરામ કરી લેવા દો, આપણે સાંજના પ્રોગ્રામ કરશું. કારણ એ છે કે આપણો ધંધો થઈ જાય ને. પણ ના, ઇમામ સાથે મોહબ્બત જે છે આવી ના હોવી જોઈએ. ઇમામ સાથે અગર જો મોહબ્બત હોય તો એવી ખાલિસ મોહબ્બત હોવી જોઈએ કે જેમાં આપણે બધું કુરબાન કરવા માટે તૈયાર થઈ જઈએ. અથવા તો મોહબ્બત એવી હોવી જોઈએ કે જેમાં દિલમાં તડપ હોય ઇમામ સાથે મુલાકાત કરવાની. હારિસે હમદાનીની અગર જો ઇમામ સાથેની મુલાકાતની વાત કરીએ તો બહુ બેસ્ટ એક્ઝામ્પલ આપણને મળે છે. શદીદ ગરમી. હવે કુફાની ગરમી એટલે કે જેવી તેવી ગરમી ના હોય. કેટલા ડિગ્રી હોય? સકાનથી સેંક સુધી જાય છે. 50 થી 55 ડિગ્રી સુધી ઇરાકની ગરમી હોય છે. હવે એ શદીદ ગરમીમાં ત્યાં બપોરના વખતમાં કોઈ બહાર ના નીકળે, સિવાય કે કોઈ વ્રેમાં ઇમરજન્સી હોય એ જ લોકો બહાર નીકળશે. તો હારિસે હમદાની એવી શદીદ ગરમીમાં બપોરે પોતાના ઘરેથી નીકળે છે, ઇમામના ઘરે જાય છે. ઇમામ એને જોઈને અજબ થાય છે કે ભાઈ તું અત્યારે આવી ગરમીમાં અહીંયા આવેલો છે. જો કે અમુક રિવાયત લખે છે કે હારિસે હમદાની બપોરે મળવા આવ્યા, એમ નથી કે ઘણા દિવસથી મુલાકાત ના થઈ હોય એટલા માટે આવ્યા છે. નહીં, હજી તો હારિસે હમદાની સવારે મુલાકાત કરેલી છે અને બપોરે પાછા મુલાકાત કરવા માટે આવેલા. કહે છે ઇમામ અત્યારે તું શા માટે આવ્યો છે? હારિસે હમદાની એક જ જુમલો બયાન કરે છે, મૌલા આવી સખત ગરમીમાં મને તમારી મોહબ્બત ખેંચી લાવી છે. શું ખેંચી લાવ્યું છે? મોહબ્બત. આ મોહબ્બત હોય ને તો પછી ગરમી નથી લાગતી. મોહબ્બત હોય ને તો પછી ઠંડીમાં ઠંડીનો અહેસાસ નથી થતો. મોહબ્બત હોય તો ફક્ત એક જ ટાર્ગેટ દેખાય છે કે હું જેનો આશિક છું એની મુલાકાત કરવા માટે જાઉં. ખેર, અત્યારે સમય આપણા પાસે વધારે નથી, નહીતર હું આખી ઇશ્ક ઉપર એક આખી દાસ્તાન બયાન કરી દેતા, અને કોઈક વખત બયાન પણ કરેલી છે કે ઇશ્ક હોય ને આપણને તો પછી આપણને બીજું કાંઈ દેખાતું નથી. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ નહેજુલ બલાગામાં ઇરશાદ ફરમાવે છે, મન આશિક શૈઅન અમા બસરુ વ અમરદ કલ્બુ. અગર કોઈ ઇન્સાન કોઈ વસ્તુનો આશિક થઈ જાય ને તો પછી એની આંખો આંધળી થઈ જાય ને દિલ બીમાર થઈ જાય. આંખોમાં ફક્ત એક જ વસ્તુ દેખાતી હોય જેનાથી મોહબ્બત હોય ને, દિલમાં ફક્ત એક જ વસ્તુનો ખ્યાલ હોય જેની મોહબ્બત હોય ને એ જ દેખાય. આ મોહબ્બત હોવી જોઈએ. શદીદ ગરમીમાં હારિસે હમદાની પોતાના ઘરેથી નીકળે છે ઇમામ અલી અલૈહિસ્સલામની મુલાકાત માટે.
પૂછે છે ઇમામ શા માટે આવ્યો? મૌલા તમારી મોહબ્બતના કારણે હું અહીંયા તમારી ઝિયારત કરવા માટે આવ્યો, મને ચેન નહોતો પડતો, ચાલ મને એમ થયું કે હું તમારી મુલાકાત કરી લઉં તો મારા દિલને સુકૂન થાય. ઇમામ અલી અલૈહિસ્સલામ એને જવાબ આપે છે, અગર એ હારિસે હમદાની અગર તું સાચું બોલે છે તો 3 જગ્યાએ મારી મુલાકાત નસીબ થશે. હવે આપણે અત્યારે ઇમામને કહીએ છીએ કે મૌલા અમે તમારા ચાહવા વાળા છીએ, તો ઇમામ શું કહેશે? એ ઇમામ અલી અલૈહિસ્સલામનો વારિસ જ છે. ઇમામે ઝમાના પણ એ જ જવાબ દે છે કે ભાઈ અગર જો તમે સાચું બોલો છો તો મારી મુલાકાત તમને 3 જગ્યાએ નસીબ થશે. એમાં પહેલી વસ્તુ, જ્યારે તમારી મોત આવશે ને ત્યારે મારી મુલાકાત થશે. કોણ કહે છે? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે હારિસ તું આવી ભર ગરમીમાં મારી મુલાકાત માટે આવ્યો છે, અને અગર જો ફક્ત મારી મોહબ્બતના કારણે આવ્યો છે તો તારી મોત વખતે મારી મુલાકાત થશે. હમણાં એક વાક્યો સાંભળતો હતો, મોત એક એવી ખતરનાક વસ્તુ છે કે જેની કોઈ સીમા નહીં. હવે આ રિવાયતમાં કેટલું સાચું છે ખોટું છે ખબર નથી, પણ હઝરત ઈસા અલૈહિસ્સલામ પોતાની માં જનાબે મરિયમના સરાહને જાય છે, એની કબ્ર પાસે જાય છે અને કહે છે કે એ માં હું નબી ખુદા છું, હું મુર્દાઓને જીવતા કરી શકું છું. અગર જો તમને જીવતું થવું હોય તો હું ખુદા પાસે દુઆ કરું, ખુદાથી રજા માંગુ અને તમને જીવતા કરી દઉં. એની માની કબ્રમાંથી આવાજ આવે છે, જનાબે મરિયમની આવાજ આવે છે. એ બહુ બહેતરીન આવાજ આપણા માટે છે, ઇબરત માટે છે. કહે છે અરે મારા દીકરા ઈસા, દુનિયા બહુ ખૂબસૂરત છે, દુનિયામાં જાવું પણ આસાન છે, જિંદગી આરામથી કરવી પણ આરામ છે, બહુ સારી વસ્તુ છે. પણ એક પ્રોબ્લેમ આ દુનિયામાં છે જેના કારણે હું નથી ચાહતી કે હું આ દુનિયામાં પાછી પલટું. એ કઈ વસ્તુ છે? જનાબે મરિયમ કહે છે કે આ મોતની સખ્તી છે કે હું બીજી વખત મોતની સખ્તી બરદાસ્ત કરવા નથી ચાહતી. જો કે જનાબે મરિયમ મુકદ્દસા છે, એને મોતની સખ્તી બહુ વધારે નહીં નડી હોય, પણ અહીંયા શાયદ કહેવાનો મકસદ એ છે કે આ દુનિયાથી જુદા થવું ને એ બહુ સખત છે, એ આ મોત વખતેનો સમય છે. તો એ ખતરનાક સમયમાં ઇમામ અલી અલૈહિસ્સલામ વાયદો કરે છે, આય હારિસ અગર જો તમે સાચું બોલો છો કે તમે મારા સાથે મોહબ્બત રાખો છો તો હું તમારી મદદ માટે તમારી મોત વખતે હાજર થઈશ. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બીજો ખતરનાક સમય પુલે સિરાત હશે, કે જેના માટે કહેવામાં આવે છે કે આપણો વાળ છે ને એ પણ આપણને અંધારામાં દેખાતો ના હોય. નોર્મલ સિચ્યુએશનમાં ઘણાને તો ચશ્મા ચડાવવા પડે ત્યારે વાળ દેખાય, કે એવો પુલ હશે, આ બાલથી પણ વધારે બારીક હશે, આગથી વધારે ગરમ હશે, તલવારની ધારથી વધારે તેજ હશે, બહુ સખત વખત હશે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે મારાથી મોહબ્બત રાખતા હશો તો હું તમને ત્યાં મદદ કરવા માટે આવીશ. અને ત્રીજી વસ્તુ, કયામતમાં જે કઈ પરેશાની હશે, ખતરનાક પરેશાનીના સમયે પોસિબલ ઇન્સાન પુલે સિરાતથી પસાર થઈ જાય પછી જન્નતમાં એન્ટ્રી ના મળતી હોય, કારણ કે જન્નતના 8 દરવાજા છે અને 8 દરવાજા ઉપર એક એક કન્ડિશન રાખેલી છે કે આ 8 કન્ડિશનમાંથી એક કન્ડિશનમાં તમે પરફેક્ટ હોય તો તમે દાખલ થઈ શકો. પણ હવે એક કન્ડિશન ના હોય તો, અથવા કન્ડિશન નબળી હોય તો ત્યાં ઇમામ અલી અલૈહિસ્સલામ આપણી મદદ માટે આવી શકે છે. કહે છે તમને ગમ હશે, પરેશાની હશે તો આ પરેશાનીમાં હું તમારો સાથ દેવા માટે તૈયાર છું. હારિસે હમદાની અને ઇમામ અલી અલૈહિસ્સલામનો રિલેશન એવો મજબૂત રિલેશન છે કે મોહબ્બતમાં આપણે આ દાખલો જોયો. હજી એક વાત કે હારિસે હમદાની થોડા પૈસા ભેગા કરતા હતા એ માટે કે ઇમામ અલી અલૈહિસ્સલામને દાવત આપે મહેમાનીમાં. વિચાર, આપણે કોઈ દિવસ જમાનાના ઇમામને આપણે ઘરે ઇન્વિટે કરવા હોય તો થઈ શકે ખરા? ચાલો આજે આપણે ઓલો અરીઝા લખે છે ને, એમાં અરીઝામાં આપણે લખીએ કે મૌલા આજે હું તમને મારા ઘરે ઇન્વિટે કરું છું, તમે મારા ઘરે જમવા આવો. પણ હવે ઇમામ તો આયદે તધહીરના વારિસ છે, ઇમામ તો કોઈ દિવસ હરામનું ખાતા નથી. ઇમામ એ સવાલ નહીં કરે કે ભાઈ હું તારા ઘરે ઇફતાર માટે આવું પણ તારી પાસે કઈ હલાલનું છે કે નહીં, તારા ઘરમાં જે તું લતાબ બનાવે છે એમાં કોઈનો હક ગસબી તો નથી રહી ગયો ને.
તું જે મને ખાવાનું પીરસીશ એ ખાવામાં હરામમાં નજીસ ખોરાક તો નથી આવી ગયો ને? એવું ના હોય કે આપણને ક્યાંકથી ગોશ્ત મળતું હોય અને આપણે ત્યાંથી ગોશ્ત મંગાવીને રાંધી નાખ્યું, સ્ટેક પકાવીને ઇમામ સામે રાખી દીધી. ઇમામ તો બધું જોવે છે કે આ સ્ટેક જે મારા સામે આવી છે એ હલાલ ગોશ્તની નથી, તો ઇમામ ખાશે શું? શું ઇમામને આપણે અલ અજલ પુકારી અને આપણે બોલાવીએ અને શું ઇમામને ભૂખ્યા મારી નાખશું? એની કરતા તો બહેતર છે કે ઇમામ પડદા ગાયબમાં હોય. હારિસે હમદાની ઇમામે અલી અલૈહિસ્સલામને ઇન્વિટે કરે છે પોતાના ઘરે કે મૌલા, હું તમને દાવત આપું છું કે તમે મારા ઘરે આવો. ઇમામ કહે છે કે 3 કન્ડિશન છે. આ મહેમાનીમાં અત્યારે મહેમાની બહુ જરાક મહેનતવાળી થઈ ગઈ છે, પણ અગર જો આ ઇમામ અલી અલૈહિસ્સલામની સુન્નત આપણે ત્યાં આવી જાય તો આપણે બધાને એકબીજાના ઘરે જવામાં કઈ વાંધો ના હોય. ઇમામ 3 કન્ડિશન મૂકે છે કે હું તારા ઘરે આવું કરી, પણ 3 કન્ડિશન. પહેલી કન્ડિશન એ છે કે આ મહેમાની માટે થઈ અને તું તારા ફેમિલીને જહેમતમાં ના મૂક. આજે મહેમાન આવવાના છે, શું પકાવવાનું છે? તો કે આંતરેમાં ઓરદેવરો ખપશે, આંતરેમાં સમોસા ખપશે, કબાબ ખપશે, નેમ ખપશે, આ બધી વસ્તુ. પછી બિરયાની ખપશે, કુકડાનું શાક ખપશે, રોટલી ખપશે, પછી છેલ્લે દેસર ખપશે. આટલી બધી જહેમત આપણે મૂકી દઈએ છીએ કે પછી આપણે કોઈને મહેમાનીમાં ઇન્વિટે કરવા હોય તો પણ મદામ ના પાડતી હોય કે ભાઈ રહેવા દેજે, કોઈને ઇન્વિટે ના કરજે, કારણ કે તારે ફક્ત કુમાન કરવી છે અને પછી બધી પ્રોબ્લેમ મને થાય છે. જાય પછી વાસણ મારે ઉટકવાના, બધું આ બધી મારે. ઇમામ અલી અલૈહિસ્સલામ પહેલી કન્ડિશન રાખે છે, હું તારા ઘરે મહેમાનીમાં આવું પણ મારા કારણે તારે કોઈને, તારા ફેમિલીને જહેમતમાં મૂકવાના નથી. બીજી વસ્તુ, બહારથી કંઈ લાવવાનું નથી. હવે ઘણી વખત આપણે મહેમાન આવે, આપણને એમ થાય કે બહારથી લઈ આવે, તૈયાર બધું કોમાન કરીને લઈ આવે. ઇમામ કે ના, મારા કારણે તારે ખર્ચો પણ કરવાનો નથી. ત્રીજી વસ્તુ, તારા ઘરમાં જે કાંઈ હોય તને એમ થાય કે હું ઇમામ સાથે ક્યાં આ બધી વસ્તુ મૂકું. ઘરમાં તો દાખલા તરીકે કંઈક નોર્મલ રૂ મજાવા ખાતો હોય તો ઇમામ સામે ક્યાં રૂ મજાવા મૂકવું? તને એમ થાય કે ના, બીજું બનાવે કે ના, તારા ઘરમાં જે પણ કાંઈ હોય એનાથી મારા સામે લાવવામાં તું શરમ કરજે નહીં. હવે ઇમામ અલી અલૈહિસ્સલામ આ 3 કન્ડિશન સાથે જાય છે. હવે બીજી કન્ડિશન હોય ઇમામ અલી અલૈહિસ્સલામની કે ભાઈ તારા ઘરે જે છે એ બધું સાફ હોવું જોઈએ, હલાલ હોવું જોઈએ, પાક હોવું જોઈએ, કોઈનો હક ના રહી જવો જોઈએ. આ બધી વસ્તુ ઇમામ બયાન નથી કરતા. શું કામ? કારણ કે ઇમામ હારિસને ઓળખે છે. પણ અગર જો આપણા જમાનાના ઇમામને આપણે ઇન્વિટે કરીએ તો શાયદ આપણને ઇમામ આ બધી કન્ડિશન મૂકે કે હું તારા ઘરે આવું તો પહેલા તારી હલાલની કમાણીમાંથી તારે મારા માટે જમવાનું તૈયાર કરવાનું. હે, જ્યારે ઇમામ એના ઘરે જાય છે આ કન્ડિશન સાથે, સોફરા ઉપર મૂકે છે તો શું મૂકે છે? ફક્ત રોટલી. હવે આપણા ઘરે કોઈ મહેમાન આવ્યું હોય અને ફક્ત એના સામે રોટલી મૂકી દઈએ, યા ચાલો નિમકને રોટલી મૂકી દઈએ, કેટલું શરમાવા જેવું થાય કે આટલા મોટા મહેમાન આવ્યા અને હું ફક્ત રોટલી મૂકું છું. એવી જ રીતે હારિસ પરેશાન કે ઇમામને દઉં તો શું ખાલી આ રોટલી? ઇમામ એના ચહેરાના હાલાતને સમજી જાય છે. ઇમામ પૂછે છે કે ભાઈ છે શું, શા માટે પરેશાન? તો કે મૌલા, મેં પહેલી વાર તમને દાવત આપી છે, તમે પહેલી વાર મારા ઘરે આવ્યા છો અને હું તમને ફક્ત આ રોટલી આપું, બરાબર કહેવાય? જ્યારે કે મારા પાસે પૈસા છે, હું બહારથી લાવી શકું છું. એમ નથી કે હું પૈસા અત્યારે વાપરી નાખીશ તો મારા પાસે કંઈ નહીં હોય. થોડાક પૈસા મને વાપરવાની રજા આપો મૌલા, કારણ કે મેં તમારા સાથે કન્ડિશન કરી છે એટલે હું કાંઈ બહારથી લાવ્યો. ઇમામ કહે છે ઠીક છે, જા બહારથી લઈ આવો. એ માણસ જાય છે, કંઈક દહીં કે કંઈક શાક કે કંઈક બહારથી લઈ આવ્યો અને ઇમામ સાથે જમ્યા. કહેવાનો મકસદ એ છે કે મહેમાની આપણે આપણા સમાજમાં એટલી ફાસિલ હોવી જોઈએ કે મહેમાન મેઝબાન માટે માથાનો ભાર ના હોવો જોઈએ. તો આ સુન્નત આપણા સમાજમાં વધારે રાએજ થઈ શકે છે. ખેર, કહેવાનો મકસદ શું છે કે ઇમામ અલી અલૈહિસ્સલામ અને હારિસે હમદાનીનો રિલેશન બહુ ક્લોઝ રિલેશન હતો, ચાહે મહેમાનીનો હોય ચાહે મુલાકાતનો હોય. જનાબે હારિસ એ શખ્સિયતનું નામ છે કે જેણે જનાબે ખિઝરની પણ ઝિયારત કરેલી છે.
આપણને જનાબે ખિઝર દેખાઈ જાય તો આપણે પોતાની જાતને કેટલા ખુશનસીબ સમજીએ. તમને દેખાય છે પાવર પોઈન્ટમાં? હવે મને ખબર નથી કે તમને ગુજરાતી ભાષામાં વધારે સરખાઈ આવે છે કે ઓલું આબેસેદીમાં લખેલું છે એમાં વધારે સરખાઈ આવે છે? હા, ગુજરાતી. બીજા કોઈ બોલશે? બીજા ફ્રાન્સીમાં વધારે સરખાઈ આવે છે કે ગુજરાતીમાં? હા, કે બેયમાં લખો? ખેર, મારે વધારે મહેનત પડશે પણ વાંધો નહીં, બેયમાં લખીશ, કઈ પ્રોબ્લેમ નથી. ખેર, આ એટલા માટે લખું છું કે જરાક એમાં વાંચતા પણ રહ્યો તો ખબર પડે કે આપણે ક્યાં મોઝૂ પર વાત કરી રહ્યા છીએ. અત્યારે તો ઠીક આપણે ઇન્ટ્રોડક્શન ઉપર જઈ રહ્યા છીએ, કાલથી આપણે નહજુલ બલાગાના એ લેટરમાં આપણે દાખલ થશું તો વધારે જરૂર પડશે આ પાવર પોઈન્ટની. ખેર, જનાબે હારિસનો એક વાક્ય આપણને મળે છે કે જનાબે ખિઝરની મુલાકાત કરેલી. કેવી રીતે? તો કે એક વખત ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પાસે બેઠા હતા અને એક ડોસો માણસ, ડોસો એટલે એની દાઢી જે છે એ સફેદ થઈ ગઈ, વાળ સફેદ થઈ ગયા હતા, પણ આમ નોર્મલ હતા. એ આવે છે, ઇમામની મુલાકાત કરે છે અને ચાલ્યા જાય છે. જનાબે હારિસ પૂછે છે કે મૌલા આ કોણ હતું? તો કે ના ઓળખ્યા? તો કે નહીં. તો કે આ જનાબે ખિઝર હતા કે જે અમુક મસલા પૂછવા માટે આવેલા હતા અને મસલો પૂછી ગયા અને મને જન્નતના ખજૂર આપી ગયા. જનાબે ખિઝરનો ઇલ્મ એટલું બધું વધારે છે કે આ દુનિયામાં તો પણ ફરે છે પણ જન્નતની પણ સૈર પોતે કરી શકે છે. ખેર, એ જન્નતના ખજૂર ઇમામ અલી અલૈહિ ઇસ્લામને લાવીને આપ્યા. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ અને જનાબે હારિસ આ બંને ભેગા થઈ અને એ ખજૂર ખાધા. હવે વિચાર કરીએ, અગર જો જનાબે હારિસ કોઈ ગુનેહગાર વ્યક્તિ હોય અથવા તો ખોટો માણસ હોય, જેવી રીતે શાહબી બયાન કરે છે કે આ હારિસ જુઠ્ઠો માણસ છે, તો કોઈ દિવસ એને જન્નતના ફળ નસીબ થાત નહીં. જન્નતના ફળ કોને નસીબ થાય? કે જે માણસ વ્રેમાં પાકો પાકીઝા હોય, જે માણસ વ્રેમાં સાચો માણસ હોય એને નસીબ થાય. તો આ હારિસે હમદાની કે જેને જન્નતના ફ્રૂટ પણ નસીબ થયા. ખેર, બીજા અમુક વાક્યાઓ પણ મળે છે કે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ને હારિસ અમુક વખતે સાથે ફરવા પણ જતા. રસ્તામાં બંનેને ભૂખ લાગે છે તો ઇમામ અલી અલૈહિ ઇસ્લામ એક સુકેલા ઝાડ ઉપર હાથ રાખે છે તો એ ઝાડ તાજું થઈ જાય છે, એમાંથી તાજા ખજૂર ઉગવા લાગે છે. બંને તોડે છે એમાંથી અને બંને ખાય છે. આ હારિસ જે છે એના અમુક દોસ્ત પણ હતા, એના સાથે હારિસ મદદગાર રહેતો, બધાની એદ કરવા વાળો હતો. જન્નતમાં જવા વાળા માણસો કોણ કોણ છે? તો કે પહેલા માણસો ઈ છે કે જે અલીને દોસ્ત રાખતા હોય. બીજા કોણ છે? કે જે અલીના દોસ્તોથી દોસ્તી રાખતા હોય. અને ત્રીજા માણસો કોણ છે? તો કે જે અલીના દોસ્તોના દોસ્તોથી દોસ્તી રાખે. વિચાર કરીએ કેટલી હદ સુધી આ ઇમામ અલી અલૈહિ ઇસ્લામની વિલાયત આપણા માટે કામ કરે છે. તો હવે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ફક્ત પોતાના દોસ્તોની જ મદદ નથી કરતા, બલકે જે દોસ્તના દોસ્ત હોય છે એની પણ મદદ કરે છે. આ જે હારિસે હમદાની હતા એનો એક દોસ્ત હતો, મિત્ર હતો અને એ શામનો હતો અને એ મુસલમાન પણ નહીં, યહૂદી હતો. કુફા આવે છે પરેશાન. હારિસ એને પૂછે છે કે ભાઈ તને શું થયું? તું હજી આવ્યો છો, આટલા વખતે આપણી મુલાકાત થઈ, તને આપણે ટેસ્ટમાં હોવો જોઈએ અને અત્યારે તું પ્રોબ્લેમમાં છો. તો કે એનું કારણ એ છે કે હું અહીં આવ્યો તો મારા ગધેડા લઈને, અને ગધેડા ઉપર સામાન હતો, ઘઉં હતા કે જે મારે કુફામાં વેચવા હતા, પણ હવે ગધેડો ખોવાઈ ગયો છે, સાથે સાથે ઘઉં પણ ખોવાઈ ગયા છે. કે છે કે હવે એનું સોલ્યુશન શું? તો કે ચાલ મારા મોલા મુશ્કેલ કુશા પાસે. આપણે ઘણી વખત તાવીઝ અને દોરામાં આપણે આપણી મુશ્કેલાતને હલ ગોતતા હોઈએ છીએ, જ્યારે કે આપણી માટે મોટો ખજાનો મોલા મુશ્કેલ કુશા હઝરત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલાતુ વસ્સલામ છે. એ લઈ જાય છે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પાસે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ ઇલ્મે ગૈબનો ઉપયોગ કરે છે અને કહે છે કે તારા ગધેડા અને ઘઉં બધું એક સાથે જ આ ફલાણી જગ્યા ઉપર ચાલ્યા ગયા છે. ત્યાં જઈ ઇમામ એને લઈ છે અને આના હાથમાં સોંપે છે. ત્યારે એ યહૂદી ગવાહી આપે છે, મૌલા
તમે જે છે એ સૌથી મોટા કાયનાતના મોટા આલિમ છો અને રસૂલના સાચા જાનશીન છો. પણ હવે જમાનામાં જે રીતે પ્રોબ્લેમ હતો અને આ જમાનામાં પણ એ જ રીતે પ્રોબ્લેમ છે. છેલ્લી વાત જહેમત તમામ, કારણ કે મારો પણ ગળો સુકાઈ ગયો છે. એક સલવાતનો સહારો આપો તો આપણે વાતને આગળ વધારીએ. ના વાંધો નહીં, કાલથી પાણી આવી જશે ને, વાંધો નહીં આવે. ખેર, હારિસ એક વખત પરેશાનીના આલમમાં ઇમામ અલી અલૈહિસ સલામ પાસે આવે છે અને કહે છે કે મૌલા આજે હું બહુ પરેશાન છું. ઇમામ કહે છે કે પરેશાની શું છે? તો કે મૌલા તમને ચાહવાવાળા અથવા તો તમારા વિશે લોકોના 3 ટોળા થઈ ગયા છે, 3 ગ્રુપ થઈ ગયા છે. એમાં પહેલું ગ્રુપ કયું છે? તો કે ગાલી કોને કહેવાય? કે જે ઇમામને હદ કરતા આગળ વધારી નાખે. ઇમામને દાખલા તરીકે ખુદા માનવા લાગે, નુસૈરી જેને કહેવાય, અથવા તો ઇમામની જે લિમિટ હોય એના કરતા એને આગળ વધારી દે. કે રસૂલે ખુદા કરતા પણ ઇમામ અલી અલૈહિસ સલામનો ઇલ્મ વધારે હતું, નઉઝુબિલ્લાહ. અથવા તો એમ કે રસૂલે ખુદા કરતા પણ વધારે ઇમામ અલી અલૈહિસ સલામ વધારે તાકાતવાળા હતા. આ કોણ છે? ગુલુવ કરવા વાળા. જ્યારે કે ઇમામ અલી અલૈહિસ સલામ શબે ઝરબતના જ્યારે તલવાર માથામાં લાગી ગઈ અને અસબક ઇબ્ન નબાદ આવીને પૂછે છે મૌલા તમે અફઝલ કે આદમ અફઝલ, ત્યારે બધા નબી કરતા ઇમામ પોતાને અફઝલ ગણાવે છે. જ્યારે અસબક ઇબ્ન નબાદા પૂછે છે મૌલા તમે અફઝલ કે રસૂલે ખુદા અફઝલ, ત્યારે કહે છે કે શું તું બોલી રહ્યો છે અસબક? ઇમામ અલી અલૈહિસ સલામ સુતા હોય છે, ઊભા થઈ જાય છે, માથામાં ઝરબત લાગેલી છે. અના અબ્દુમ મિન અબીદ મુહમ્મદ, હું મુહમ્મદના ગુલામોમાંથી એક ગુલામ છું. હવે વિચાર કરીએ કે જેનો આકા રસૂલે ખુદા હોય અને પોતાને ગુલામ સમજાવતા હોય, એ બહેતર હોય કે રસૂલે ખુદા બહેતર હોય? પણ આપણે અમુક માણસો અલી અલૈહિસ સલામના ચાહવા વાળા આટલા બધા આગળ વધી જાય કે રસૂલે ખુદા કરતા અલી બહેતર છે. આ ગુલામ છે. હારિસ અહમદાની ઇમામ અલી અલૈહિસ સલામ પાસે આવીને કહે છે કે મૌલા હું પરેશાન છું, તમારા ચાહવા વાળા ગુલુવ કરે છે, તમને હદ કરતા આગળ વધારી દે છે. અને અમુક ટોળા એવા છે કે જે તમને લાનત કરે છે. ખબર છે ને, 70,000 મેમ્બર ઉપરથી, જો કે કહેવામાં આવે છે, શાયદ મુબાલગો હોય, વધારે પડતું કહેવામાં કે વધારે પડતા મેમ્બર ઉપરથી ઇમામ અલી અલૈહિસ સલામને લાનત કરવામાં આવતી, શામના મેમ્બરો ઉપર. હત્તા કે એક મસ્જિદ એટલા માટે બનાવવામાં આવી કે ત્યાં ફક્ત લાનત કરવામાં આવે. મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન મસ્જિદમાંથી બહાર નીકળે છે, ઘર તરફ જતો હોય છે. રસ્તામાં એક માણસ કહે છે એ મુઆવિયા, એ અમીર અલ મોમિનીન ઉભા રહો, તમારું કામ છે. તો કે શું? તો કે તમે આજે ઇમામ અલી અલૈહિસ સલામ ઉપર લાનત કરતા નમાઝમાં ભૂલી ગયા, નમાઝમાં વાજિબ કરી દીધું હતું લાનત કરવાનું. તો કે તમે આજે નમાઝમાં ઇમામ અલી અલૈહિસ સલામ ઉપર લાનત કરતા ભૂલી ગયા. તો કે હા, અહીંયા જ આપણે કઝા કરી નાખીએ. હવે ત્યાં ઉભા હતા મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન, ત્યાં ઉભા ઇમામ અલી અલૈહિસ સલામ ઉપર લાનત કરે છે અને કહે છે કે અહીંયા મસ્જિદ બનાવો અને આ મસ્જિદ મખસૂસ હોય ઇમામ અલી અલૈહિસ સલામને લાનત મોકલવા માટે. વિચાર કરીએ, આવા માણસો, એક માણસો એવા છે ઇમામ અલી અલૈહિસ સલામના ચાહવાવાળા જે ઇમામને હદ કરતા આગળ વધારી દે છે. બીજા પ્રકારના માણસો એવા છે કે જે ઇમામને લાનત કરે છે. પણ ત્રીજા પ્રકારના માણસો એવા છે કે મૌલા એ મધ્યમ લોકો છે, મુઅતદિલ લોકો છે. ઇમામ અલી અલૈહિસ સલામ ત્યારે હારિસને કહે છે, અય હારિસ હમદાની, આટલું જાણી લે, મારા પ્રત્યે જે લોકો હદ કરતા આગળ વધી ગયા છે એ લોકો પાછા ફરે. જે લોકો આ નાસબીના ગ્રોહમાં છે એ લોકો જરાક આગળ વધે, લાનત કરવાનું મૂકી અને ઇન્સાફની મંજિલ સુધી પહોંચે. અને આટલું યાદ રાખી લે, મારા પ્રત્યે એ લોકો જ કામયાબ થશે જે લોકો આ મુઅતદિલ રસ્તો, મધ્યમ રસ્તો અપનાવે છે, જે મને ના ગાળો આપે છે, જે મને ના હદ કરતા આગળ વધારે છે, એ જ લોકો કામયાબ થશે. પછી હારિસ હમદાની ઇમામ અલી અલૈહિસ સલામના વખાણ કરવા લાગે છે કે તમે અહલે બૈત નબુવ્વહ છો, તમારા પાસે બહુ વધારે ઇલ્મ છે, તમે ખરેખર ઇમામે આદિલ છો. ઇમામ એને કહે છે કે બસ
બહુ વખાણ કર્યા મારા સામે મારા વખાણ ના કર, એવું ના બને કે હું ઘમંડમાં મુબતલા થઈ જાઉં. એટલું ઇમામ ધ્યાન રાખે છે. ઇમામ કહે છે કે એટલું તું યાદ રાખ, તારે અગર જો માણસોને ઓળખવા છે તો પહેલા તું કોઈના વિશે ફેસલો ના કર કે આ માણસ વધારે ગાલી છે કે આ માણસ વધારે નાસીબી છે. ના, કોઈ વિશે તું ફેસલો ના કર, બલકે તું પહેલા હકને ઓળખ, અને હકને જ્યારે ઓળખી લે પછી તું માણસોને હકના હિસાબે ઓળખ કે આ હક ઉપર માણસો કેટલા છે. પણ આપણે અત્યારે એકબીજા ઉપર આંગળી ચીંધીએ છીએ. ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ એની મનાઈ કરે છે. એક સલવાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇન્શાઅલ્લાહ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને તૌફીક અતા કરે કે આપણે આ માહે રમઝાનુલ મુબારક દરમિયાન ઇમામ અલી અલૈહિસ્સલામની જે નસીહતો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એના ઉપર અમલ કરવાની તૌફીકાત નસીબ ફરમાવે. વસલ્લલ્લાહુ અલા સય્યદના મુહમ્મદિન વ આલિહિ ત્તાહિરીન. કોઈને કઈ સવાલ હોય તો પૂછી શકે છે. હવે